ભાઈબંધ તો સ્કૂલ ડ્રેસ સીવડાવવાનો છે કે તૈયાર લેવાનો છે? મારા પપ્પા મને તૈયાર લેવાનું કે છે યાર. ના બદલાય લ્યા કોર્સ તો બદલાતો હશે. આટલા વર્ષોથી નહીં બદલાય ને હવે બદલીને શું કરે? સરકાર જોડે એટલો ટાઈમ જ નહીં. મમ્મી પપ્પાને કહેજો હું સ્કૂલમાં જાઉં તો મને રોજ 10 રૂપિયા વાપરવા આલે. સ્કૂલના બધા છોકરા પફ ખાય સ્કૂલમાંથી. મમ્મી મને વોટર બેગ લઈ આલ ને યાર. થમ્સઅપ ના બોટલમાં થોડી પાણી પીવાનું હોય યાર. મમ્મી આ ડબ્બો કામનો છે નહીં ને? આ તો હું આમાં નાસ્તો ભરી લેજે. આ મારો ડબ્બો બરોબર તેલો છે. આ તો આમાં ચોખા ભર્યા છે. એ બધામાં બધું ભરેલું છે. મને નાસ્તા હું લઈ જાય પછી. હાલો પપ્પા, અરે હું એમ કહેતો તમે બેગ લેવા જાવ તો ઊભું બેગ લઈને આવજો. આડું બેગ ના લાવતા. અરે શરમ આવે યાર. ત્રીજા ધોરણમાં થોડી ભણું છું. પપ્પા યાર સમાજના ચોપડા ના લઈ આવશો ને યાર. કેમ આમ કરો છો? પેન વાપરવી હોય તો ચાઇના સોફ્ટેક ની જ વાપરવી, બાકી નહીં. કેમ કે આના જેવી પેન એક ના આવે. પપ્પા આખું બોક્સ લેતા આવજો. એ યાર પપ્પા દોરી વાળા બૂટ લઈને આવશો તો મજા જ નહીં આવે. મમ્મી પપ્પા ફોન કરીને બૂટ લેવા જેક નહીં, જે દોરી વાળા લીધા વેલ્ક્રો વાળા. મમ્મી સ્પાઈડરમેન વાળા કંપાસ લઈ આલ ના. શું મોઘો આવે એટલે શું મોઘો આવે? ભણવાથી વધારે છે. પપ્પા અરે સાયકલ લઈ આલો નવી યાર. અરે સ્કૂલ જવામાં તકલીફ પડે છે. હેડતો તો પગ દુખી જાય છે. અરે બીજું કઈ નહીં કહું. બીજું કઈ નહીં કહું પપ્પા લાવો યાર. લઈ આલો ને યાર.